ભરત ઠાકોર એટલે કે પૂનમ ઠાકોરના પતિ પૂનમ ઠાકોર અને ભરત ઠાકોર સાથે રહેલા બે વ્યક્તિઓએ એટલે કે કુલ 4 વ્યક્તિઓએ સાથે મળી અને જીકેટીએસના પ્રમુખ દશરથજી ઠાકોર તેમજ દશરથજી ઠાકોર સાથે રહેલા બીજા એક દશરથજીના મિત્રનું મર્ડર કર્યું એટલે કે કુલ 2 મર્ડર કર્યા। તો આ દશરથજી અને દશરથજીના મિત્રનું મર્ડર થયું તો પૂનમ પર અને ભરત પર અને બીજા 2 વ્યક્તિઓ પર શું ગુનો નોંધાઈ શકે છે અને આ 2 વ્યક્તિઓને કઈ સજા થઈ શકે છે। મારા ઘણા મિત્રોએ પાછળના વિડીયોમાં કોમેન્ટ કરી હતી કે ભાઈ પૂનમ ઠાકોરને અને ભરત ઠાકોરને શું સજા થઈ શકશે। તો એ તમારા પ્રશ્નોના જવાબો આપવા માટે મારો વિડીયો છે, તો વિડીયોને લાઈક કરી દીજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો। તો તમને જણાવી દઉં કે પૂનમ ઠાકોર અને ભરત ઠાકોર સાથે રહેલા બીજા 2 વ્યક્તિ એટલે કે કુલ 4 જણા, હવે આ 4 જણા સામે શું ગુનો નોંધાઈ શકે છે। તો તમને જણાવી દઉં કે આપણા ભારત દેશમાં સરકારે કાયદો ઓલરેડી સરસ મજાનો બનાવેલ છે અને આ કાયદાને કોઈ પણ તોડી શકતું નથી અને સજા આપવા માટે આપણી સરકાર છે। આપણી સરકાર બધા સબૂતો મેળવીને પછી આપણી સરકાર દ્વારા જે તે ગુનો દાખલ થતો હોય એ પ્રમાણે સજા કરવામાં આવે છે અને ગુનેગાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે। અને તમારે હજી પણ જાણવું હોય કે પૂનમને અને ભરતને શું સજા થઈ શકશે તો એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જણાવશું। વિડીયોમાં તમે કોમેન્ટ કરી દીજો તો હું નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી જણાવીશ કે ભરતને અને પૂનમને કેટલા વર્ષની સજા થઈ છે અને કઈ સજા અને કઈ કલમ લાગી છે આ ભરત અને પૂનમ પર। વિડીયોને લાઈક કરી દીજો, નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।